નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ગુજરાતમાં પૂનમ ભારે, 2 અકસ્માતમાં 8 લોકોના મોત. અમદાવાદ ઉદયપુર હાઈવે પર શામળાજી દર્શન કરી પરત ફરતા એક જ પરિવારના 5 મોત. અંકલેશ્વર સુરત હાઈવે પર 3ના મોત. આજે ગુજરાતમાં 2 મોટા ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતા શામળાજીથી દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે તો એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક અકસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. હાસોડ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્છર ઘાણ વળી ગયો હતો ને કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એકનું ગંભીર ઈજાના પગલે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં 1 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. ટીટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. મોડાસા પાસે થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓ કપડવંત તાલુકાના દંતાલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. શામળાજી દર્શન કરી પરત ફરતા મોડાસા પાસે કાર પુલ પરથી નીચે ખાબકતા 2 માસૂમ બાળકો સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવ મામલે ગામના અગ્રણી અને પૂર્વ મહિલા સરપંચના પતિ હરેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું હતું કે માહિતી સાચી છે. અમારા ગામના આગેવાનો હાલ બનાવ સ્થળે જવા રવાના થયા છે. શામળાજીથી પરત આવતા આ અકસ્માત સર્જાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામ અતુલભાઈ હરગોવિંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 45, રહેવાસી દંતાલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. રીટાબેન રમેશગીરી ગોસ્વામી, ઉંમર વર્ષ 35, રહેવાસી દંતાલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. મીનાબેન અંકિતગીરી ગોસ્વામી, ઉંમર વર્ષ 15, રહેવાસી દંતાલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. અક્ષયકુમાર મહેન્દ્રગીરી ગોસ્વામી, ઉંમર વર્ષ 9, રહેવાસી નડિયાદ, જિલ્લો ખેડા. રસિકભાઈ ભૂપતભાઈ પરમાર, ઉંમર વર્ષ 32, રહેવાસી દંતાલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. જ્યારે અન્ય એક અકસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. હાસોડ તાલુકાના શેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. પૂર ઝડપે જઈ રહેલી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી. ભાવનગરના 3 યુવાન કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા. એ દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાસોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકવું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મૃતકના નામ મહાવીર પ્રદીપભાઈ અગ્રવાલ, ઉંમર વર્ષ 20, અર્બન સોસાયટી, ભરતનગર, ભાવનગર. મિતેશ ચાવડા, ઉંમર વર્ષ 20, ભરતનગર, ભાવનગર. ચેતન ભરત ભટ્ટી, ઉંમર વર્ષ 26, સ્ટેશન ચોક, ભાવનગર. કારમાં સવાર 3 મોત થયા છે. કારમાં સવાર 3 મોત નીપજ્યા છે અને આ 3 યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.